અમરેલી જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। બગસરા, ધારી, ખાંભા પંથકમાં વરસાદ વરસ્યો। બોરાળા, ચક્રાવા, ભૂંડણી, મોટા બારમણ ગામમાં વરસાદ। બોરાળા અને ચક્રાવા ગામની નદીમાં પૂર આવ્યું। માલણ નદીમાં પૂર આવ્યું। ગીગાસણ, દલખાણિયા, કુબડામાં વરસાદ। તો શિવડ, બોરડી, ગોવિંદપુર, સુખપુરમાં વરસાદ વરસ્યો। ગોવિંદપુર ગામની પિલુકિયો નદીમાં પૂર આવ્યું અને નદી પરનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો। અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે જોરદાર ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ। ખાંભા પંથકમાં, બગસરા અને ધારી પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારમાં નદીઓમાં નવા નીર આવ્યા। નદીઓ બે કાંઠે વહેતી થઈ। માલણ નદી અને પિલુકિયો નદીમાં પૂર આવ્યું છે। સાથે જ ગ્રામ્ય વિસ્તાર બોરાળા, ચક્રાવા, ભૂંડણી, મોટા બારમણ, ગીગાસણ, દલખાણિયા, કુબડા, શિવડ, બોરડી, ગોવિંદપુર, સુખપુર આ તમામ ગામડાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે। તો અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ફરી છલકાયો છે। ગીર જંગલ અને ધારી પંથકમાં ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ। શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ વધુ એકવાર છલકાયો છે। ખોડિયાર ડેમના બે દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે। ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। નદીના પટમાં અવરજવર ન કરવા માટે પ્રશાસને સૂચના આપી છે। અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ 46 ગામોને પ્રશાસને સાવચેત રહેવાની સૂચના આપી છે। અમરેલી જિલ્લાના 5 તાલુકાના 34 ગામો અને ભાવનગર જિલ્લાના 2 તાલુકાઓના 12 ગામોને પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હરેશ ખુમાણ। હરેશ, શું સ્થિતિ છે વરસાદને લઈને અમરેલી જિલ્લામાં? વહેલી સવારથી ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું। ત્યારે ફરી વખત ધારીનો ખોડિયાર ડેમ છે તે બીજી વખત છલકાયો છે। ત્યારે સૌથી અમરેલી જિલ્લાનો મોટો ખોડિયાર ડેમ છે તે ફરીવાર છલકાતા ખેડૂતોમાં પણ એક અનેરો આનંદ છે। ખોડિયાર ડેમના બે દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે। ત્યારે ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। નદી પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ત્યારે અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ 46 ગામોને તંત્ર દ્વારા સાવચેત રહેવાની સૂચના આપી છે। ત્યારે અમરેલી જિલ્લાના 5 તાલુકાઓના 34 ગામો અને ભાવનગર જિલ્લાના 2 તાલુકાના 12 ગામો તેમ મળી 46 ગામોને અવરજવર ન કરવા નદી પટમાં તે માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। વહેલી સવારથી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા છે। ત્યારે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે। ત્યારે ગીરના જંગલ વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસતા ખોડિયાર ડેમમાં પાણીની આવક વધતા ફરી વખત ધારી ખોડિયાર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ। ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। વાસાવડ, કેશવાડા, રાવણા ગામમાં વરસાદ। તો ધરાડા, મોટી ખિલોરી, પાટ ખિલોરી ગામમાં પણ વરસાદ। વાસાવડ ગામે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, ગોંડલ પંથકમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ? ચોક્કસ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે, કેમ કે સૌરાષ્ટ્રભરના તમામ જિલ્લાઓના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। એવામાં સૌથી પ્રથમ વખત ઘણા સમયના વિરામ બાદ ગોંડલ તાલુકાના વાસાવડ, કેશવાડા, રાવણા, ધરાડા, મોટી ખિલોરી, પાટ ખિલોરી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અને આજે વહેલી સવારથી જે 10 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડ્યો અને જેમાં વાસાવડ ગામે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। વરસાદના કારણે જે પાણી ફરી વળતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં જે ખૂબ જ ખુશીની લાગણી છવાઈ ગઈ છે। દ્રશ્યો પણ આપણે ગામડાની બજારો છે તેના બતાવી રહ્યા છીએ। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારા વરસાદને લઈને ખેડૂતો જ્યારે પિયત આપવાની શરૂઆત કરતા હતા ત્યારે જ સારા વરસાદને પગલે ખેડૂતોમાં અત્યારે રાજીપો જોવા મળી રહ્યો છે। અને બીજી તરફ જિલ્લાના અન્ય વિસ્તારો છે ત્યાં પણ પિયત માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। આગામી 1 કે 2 દિવસમાં સારો વરસાદ પડે તો ખેડૂતોને કપાસ, મગફળી અને ખરીફ પાક જે છે સોયાબીન સહિતના ખરીફ પાકને ફાયદો થઈ શકે તેમ છે। ખૂબ સારો વરસાદ આજે ગામડાઓના નામ લીધા ગોંડલ તાલુકાના ત્યાં ખૂબ સારો વરસાદ પડ્યો છે અને હજી પણ વરસાદી વાતાવરણ છે। જિલ્લા રાજકોટ તથા સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં સારો વરસાદ પડે તેવી ખેડૂતો અને માલધારીઓ રાહ જોઈ રહ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ બાદ સાબરકાંઠાના જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। પોશીના, બ્રહ્મપુરી, રેવાસમાં વરસાદ વરસી રહ્યો છે। વસાઈ સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાની ફરી એક વખત એન્ટ્રી। લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સાબરકાંઠામાં પણ જોવા મળ્યો।
ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા દર્શન। જિલ્લામાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ? જી, સાબરકાંઠા જિલ્લામાં ઘણા લાંબા વિરામો બાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હિંમતનગર તાલુકાના જે ગ્રામ્ય પંથકો છે તે ગ્રામ્ય પંથકો અને ઈડર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકની અંદર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। બંને પંથકના એટલે કે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો દ્વારા જે મગફળી, કપાસ જેવા પાકોનું વાવેતર કર્યું હતું અને આ પાકોમાં પિયત આપવાનો સમય આવ્યો હતો, પરંતુ વરસાદ નહોતો। લાંબુ વિરામ બાદ વરસાદ વરસવાની શરૂઆત થતા પાકોમાં પિયતની તાતી જરૂરિયાત હતી। જે સમયે જ્યાં વરસાદ વરસવાની શરૂઆત થઈ છે, આ વરસાદ ખેડૂતોના પાક માટે કાચું સોનું વરસી રહ્યું હોય તે રીતની અત્યારે હાલ ખેડૂતો લાગણી અનુભવી રહ્યા છે। ખેડૂતો અત્યારે હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સાથે જ આ વરસાદ વરસી રહ્યો છે, ધીમી ધારે જે આ વરસાદ વરસી રહ્યો છે તે સતત 2 થી 3 દિવસ વરસાદ વરસે તેવી ખેડૂતો અત્યારે હાલ અપેક્ષાઓ રાખી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા પણ 3 દિવસની આગાહી કરવામાં આવી છે અને આગાહી અનુસાર આ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાને લઈને સમગ્ર પંથકની અંદર ઠંડક પણ પ્રસરી છે। આભાર આપનો તમામ માહિતી બદલ। સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ। આ તરફ ધાનપુર તાલુકા દાહોદની જ્યાં પાનમ નદી બે કાંઠે ઉપરવાસમાં ભારે વરસાદથી દાહોદની પાનમ નદી બે કાંઠે વહી રહી છે। ધાનપુરના ચારી ફળિયામાં આવેલી પાનમ નદી બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો, નદી કાંઠે આવતા ગ્રામજનોમાં ખુશી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા મનીષ જૈન। મનીષ, દાહોદ જિલ્લામાં કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે? શું છે વરસાદી સ્થિતિ? 2 દિવસથી દાહોદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ધાનપુરમાં જે ચારી ફળિયામાં આવેલી જે પાનમ નદી છે ત્યાં હાલ તો બે કાંઠે નીર આવ્યા છે। ખાસ કરીને જે વરસાદના ઉપરવાસમાં સારા વરસાદ અને દાહોદમાં જે વરસાદના કારણે જે નદી છે તે બે કાંઠે વહેતા ખેડૂતોમાં તેમજ લોકોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જોકે હાલ પણ વરસાદી માહોલ છે, જેના કારણે ખેડૂતો સહિત તમામના ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો સુરતમાં પણ આ તરફ વરસાદી માહોલ છવાયેલો છે। હવામાન વિભાગે આગાહી કરેલી છે। વરસાદની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે। નાના વરાછા, સીમાડા, સરથાણા વિસ્તારમાં વરસાદને લઈ શહેરીજનોને ગરમીથી મળી રાહત। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો, સુરતના નાના વરાછા વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે જ અત્યારે આ સ્થિતિ છે જોવા મળી રહ્યું છે। ગણતરીના મિનિટોમાં જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને ત્યારબાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જોકે રાત્રિ દરમિયાન જબરદસ્ત બફારોનો અનુભવ લોકોએ કર્યો હતો અને સવારની પોરમાં જોઈ શકાય છે વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે આ વરસાદને લઈને જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે તસવીરો સામે આવી રહી છે। ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ છે આશીર્વાદ સમાન સાબિત થશે, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ ચોમાસુનું જે છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, ત્યારે એ બાબતને લઈને જે આગાહી કરવામાં આવી છે કે સુરત શહેર, નવસારી, બારડોલી, વલસાડ, વાપી, ભરૂચ સહિતના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે। ત્યારે આગાહીના પગલે અત્યારે જોઈ શકાય છે વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। જોકે ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે। જે પ્રમાણે તેઓએ ખેતી માટે તૈયારીઓ કરી રાખી છે, ત્યારે આ વરસાદ ક્યાંક ને ક્યાંક તેમને આશીર્વાદ સમાન સાબિત થશે। જે પ્રમાણે અત્યારે હાલ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી જ્યારે કરવામાં આવી છે, ત્યારે તે બાબતને લઈને તંત્ર છે તેણે પણ તૈયારીઓ કરી રાખી છે। જે રીતે અત્યારે વરસાદ ધીમી ધારે શરૂઆત થઈ છે, ત્યારે તેને લઈને જે લોકો છે જે રેનકોટ છત્રી વગર નીકળ્યા હશે એ જરૂર આ વરસાદમાં ભીંજાતા નજરે આવી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો આ તરફ ગાંધીનગરમાં પણ શરૂ થયો વરસાદ। ગાંધીનગર શહેર અને જિલ્લામાં વરસાદ શરૂ થયો। અડાલજ, શેરથા, પેથાપુર અને ભાટમાં વરસાદ। ગાંધીનગરમાં વરસાદનું જોર વધ્યું। લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ શરૂ થયો। ગાંધીનગર શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો। અડાલજ, શેરથા, પેથાપુર અને ભાટમાં વરસાદ। ગાંધીનગરમાં વરસાદનું જોર વધ્યું છે।